નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે મિત્રો જે દરિયાની અંદર જે સિસ્ટમ બનવાની તે સિસ્ટમ અત્યારે જ બની ગઈ છે. વાત કરવાના છે કે મિત્રો આજના વિડીયોની અંદર સિસ્ટમ કઈ તરફ આગળ વધવાની છે, તે સિસ્ટમની અસર કયા કયા વિસ્તારોની અંદર તેની અસર ખૂબ વધારે અસર પડવાની છે અને ગુજરાતમાં કઈ તારીખથી આપણને વરસાદ છે તે જોવા મળવાનો છે. આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપવાના છે. અમારો જો વિડીયો મિત્રો તમે યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમે વિડીયોને એક લાઇકનું બટન દબાવવાનું ના ભૂલતા. તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરીએ તો જે મિત્રો જે દરિયાની અંદર જે સિસ્ટમ બનવાની એ સિસ્ટમ છે અત્યારે બની ચૂકી છે. ત્યાર પછી મિત્રો સંપૂર્ણ માહિતી તમને આપું. અહીંયા તમે જોશો તો આ જગ્યા ઉપર અત્યારે જે બંગાળની ખાડીની અંદર અત્યારે સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે. વાત કરીએ તો મિત્રો આ સિસ્ટમ જે હજુ પણ મિત્રો 2 દિવસ સુધી દરિયાની અંદર રહે અને વધારે મજબૂત બને હાલ તેવી શક્યતાઓ છે તે વાત વ્યક્ત કરવામાં આવેલી. આ સિસ્ટમ અહીંયા જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ છે, અહીંયા પણ તમે જોશો તો જે વિશાખા નામના જે પટ્ટનમના જે વિસ્તારો છે, હૈદરાબાદના વિસ્તારો છે, ત્યાં પણ આપણને એક નાનકડી સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહી છે. આ સિસ્ટમ ગુજરાત ઉપર કઈ તરફ આગળ વધવાની છે તો વાત કરીએ તો અત્યારે તો આ સિસ્ટમ છે તે મિત્રો અહીંયા છે, કારણ કે મિત્રો અહીંયા જે સિસ્ટમ અહીંયા છે, બરાબર. આ સિસ્ટમ સીધી આ રીતે આગળ વધે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવે છે, કારણ કે મિત્રો એ સિસ્ટમ આ રીતે પણ આગળ છે તે વધી શકે છે અને સિસ્ટમનો જે ટ્રેક છે એ પણ બદલાઈ શકે છે. હાલ જે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે વાત કરીએ તો જે મિત્રો મહારાષ્ટ્રના જે વિસ્તારો છે, જે મુંબઈ વિસ્તારો છે, ત્યાં પણ મિત્રો ખૂબ વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવે છે. સાથે સાથે મિત્રો આ ગુજરાતની અંદર પણ મિત્રો હવે પુષ્કળ અતિ ભારે વરસાદ, અત્યંત ભારે વરસાદ હવે છે તે પડવાનો છે, કારણ કે મિત્રો આજે પણ મિત્રો 13 તારીખે હવે મિત્રો હવામાનની અંદર આપણને પલટા છે તે જોવા મળવાના છે કે મિત્રો 14 તારીખ અને મિત્રો હવે 15 તારીખે મિત્રો ખૂબ વધારે હવામાનની અંદર આપણને પલટો છે તે જોવા મળવાનો છે કે આ સિસ્ટમ છે તે મિત્રો આ રીતે આગળ વધવાની હાલ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે, કારણ કે મિત્રો જે વધુ અસર છે આપણને કયા વિસ્તારોની અંદર સિસ્ટમની અસર છે આપણને જોવા મળવાની છે. તો થોડો આપણે જે નકશાનો થોડો ઝૂમ કરી લઈએ. ત્યાર પછી મિત્રો જોઈશો તો જે મિત્રો જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે, એટલે કે મિત્રો દીવ દમણ દાદરા નગર હવેલી છે, વલસાડ છે, સુરત છે, વેરાવળ છે, જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં મિત્રો ખૂબ આ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ, અત્યંત ભારે વરસાદ છે તે પડવાની છે. અને ઘણા જે જિલ્લાઓની અંદર વાત કરીએ તો મિત્રો જે આ જિલ્લાઓની અંદર તો મિત્રો ખૂબ વધારે વરસાદની હાલ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે, કારણ કે મિત્રો ગુજરાતમાં વરસાદ છે મિત્રો 17 તારીખથી લઈ 18 તારીખ અને મિત્રો 19 તારીખ સુધી મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આપણને વરસાદી માહોલ છે તે હવે જોવા મળવાનો છે. હવે આવનારા દિવસોની હવે મેઘો ધબધબાટી બોલાવવાનો છે ને આ વિસ્તારોની અંદર હવે ધમરોડી નાખ્યા તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. ત્યાર પછી મિત્રો તમે જોશો તો ફરીથી આપણે સિસ્ટમની વાત કરીએ. જે સિસ્ટમ છે તે મિત્રો અહીંયા બની ચૂકી છે. ત્યાર પછી મિત્રો તમે જુઓ તો આજથી જ મિત્રો આપણને જે વાતાવરણની અંદર પલટા છે તે જોવા મળી રહ્યા છે. જો જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે, આજની મિત્રો 4 વાગ્યાની અપડેટ પણ મળી જો તો જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે, જામનગર છે, અહેમદાબાદ છે, ગુજરાતનો કોઈ પણ ખૂણો હોય, હવે મિત્રો આપણને વાતાવરણની અંદર ધીરે ધીરે આપણને જે પલટો છે તે પણ આપણને જોવા મળી રહ્યો છે. ત્યાર પછી મિત્રો જોશો તો આપણે સિસ્ટમની જો વાત કરીએ તો જો જે સિસ્ટમ છે તે અહીંયા સુધી હાલ તે પહોંચી છે, કારણ કે મિત્રો હજુ પણ આ સિસ્ટમ મિત્રો 2 દિવસ સુધી દરિયાની અંદર રહે તેવી હાલ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવે છે, કારણ કે જે વિશાખા નામના જે પટનાઓ છે સિસ્ટમ છે તે આપણે અહીંયા બની છે અને મિત્રો આ રીતે તે આગળ વધ્યા તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલ છે. ત્યાર પછી મિત્રો જે હૈદરાબાદના જે વિસ્તારો છે, તમે જે વિશાખા નામના જે પટનામના જે વિસ્તારો છે, હૈદરાબાદ છે, નાગપુર છે, જલના છે, કોરબાના જે વિસ્તારો છે, આવા વિસ્તારોની અંદર ખૂબ અતિ ભારે વરસાદ, અત્યંત ભારે વરસાદ છે તે પડી રહ્યો છે. હવે વાત કરીએ ત્યાર પછી મિત્રો આજની તમને 4 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરું તો આજે પણ મિત્રો કયા વિસ્તારોની અંદર ખૂબ વધારે વરસાદ પડવાનો છે કે નથી પડવાનો તેની પણ સંપૂર્ણ માહિતી આપું તો આપણે થોડા નકશાને થોડું ઝૂમ કરી લેવાના છે. ત્યાર પછી મિત્રો તમે જુઓ તો આજે પણ મિત્રો આ વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. વલસાડની અંદર તમે જોશો તો ત્યાં પણ મિત્રો છૂટા છવાયા હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. જે મહુવાના જે વિસ્તારો છે, ઉના છે, વેરાવળ છે, પોરબંદર છે,
જૂનાગઢના વિસ્તારો છે, અમરેલી છે, ગોંડલ છે, ભાવનગર છે, આવા વિસ્તારોની અંદર પણ આજે મિત્રો છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદી ઝાપટા છે તે આપણને જોવા મળવાના છે. ત્યાર પછી મિત્રો તમે વાત કરતા હવે 2 દિવસની અંદર આપણને હવે છૂટા સ્તરે મધ્યમ વરસાદ ચાલુ થવાની હવે શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. હવે ખૂબ અતિભારે વરસાદ છે તે મિત્રો આપણને 17 તારીખથી લઈ હવે 24 તારીખ સુધી ગુજરાતમાં અતિભારે વરસાદ હાલત પડવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવે છે. કારણ કે મિત્રો આજે પણ મિત્રો 13 તારીખથી લઈ આપણને મિત્રો 14 તારીખથી કોઈ ભારે વરસાદ આપણને જોવા નથી મળવાનો અને ખૂબ વધારે વરસાદ 17 તારીખથી લઈ 24 તારીખે ગુજરાતમાં અતિભારે અને અત્યંત ભારે વરસાદ છે તે પડવાનો છે. તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ વાત કરીએ. તો ફરી મળીએ નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. હજુ સુધી પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું અને લાઇકનું બટન ના દબાવ્યું હોય તો પ્લીઝ લાઇકનું બટન તમે દબાવી દેજો.